જીપમાં બેસીને અમે કુંભલગઢ એક્સપ્લોર કરવા નીકળી પડ્યા। વેલકમ બેક ટુ માય મિની વ્લોગ। હું છું રાધિકા। સૌથી પહેલાં અમે પરશુરામ મંદિર ગયા, જ્યાં માન્યતા છે કે ભગવાન પરશુરામે કર્ણને શિક્ષા આપી હતી। ત્યાં દર્શન કર્યા। અહીંનું સ્વચ્છ તળાવમાં માછલીઓ અને મંદિરમાં આવેલા મધપુડા જોવા જેવા હતા। પછી રસ્તામાં અરવલ્લીના સુંદર પહાડો, મારવાડ મેવાડની સીમા અને પરશુરામ ગુફા જોવા મળી। અહીં ટ્રેકિંગ કરવાનું હતું, પણ ભારે ગરમીને કારણે અમે ટ્રેકિંગ કરવાનું ટાળ્યું। ત્યારબાદ અમે કલ્પવૃક્ષ અને મહાદેવના દર્શન કર્યા। પછી અમે પહોંચી ગયા હતા કુંભલગઢના કિલ્લે। કિલ્લો ચડતા ચડતા તો સારો એવો થાક લાગી ગયો। વચ્ચે થોડો આરામ કર્યો, સુંદર લોકેશન ઉપર ફોટોગ્રાફી કરી અને આખરે કિલ્લાની ટોચ પર પહોંચી ગયા। ઉપરથી દેખાતો નજારો એટલો અદ્ભુત હતો કે દિલ ખુશ થઈ ગયું અને આખો થાક પણ ઉતરી ગયો। કિલ્લેથી નીચે ઉતરીને અમે રિસોર્ટ પર પાછા આવ્યા। ત્યાં બધાએ છાશ પીધી, નાસ્તો કર્યો અને થોડો આરામ કર્યો। પછી સ્વિમિંગ પુલમાં મસ્તી કરી અને રિલેક્સ થયા। સાંજે સ્વાદિષ્ટ ડિનર કર્યું અને દિવસભરના થાક પછી આરામથી ઊંઘી ગયા। બીજા દિવસે સવારે બ્રેકફાસ્ટ કર્યું, રિસોર્ટમાંથી ચેકઆઉટ કર્યું અને ઘણી સરસ યાદો સાથે ઘર તરફ નીકળી પડ્યા। આ ટ્રીપની તમારી મનપસંદ જગ્યા કઈ લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો। વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો। ફરી મળીશું નવા મિની વ્લોગ સાથે।